હાલો મિત્રો, આપણે નીકળી ગયા છે જુનાગઢ જવા માટે. અત્યારે આપ જોઈ રહ્યા છો હે ગાંધી ગીર જેવો નજારો. વડાલથી અમે નીકળી ગયા છે અને અત્યારે જુનાગઢ પહોંચવા આવી ગયા છે. જોઈ રહ્યા છો આપણે આવો નજારો તમને જોવા નહીં મળે. અત્યારે આપણે જઈ રહ્યા છીએ ગિરનાર તરફ. ત્યાં જઈ અને તમને અદ્ભુત નજારો બતાવી તમે ક્યારેય કલ્પના પણ ન કરી હોય એવો ગિરનારનો નજારો છે. અત્યારે આપ જોઈ રહ્યા છો સોનાપુરીએ અમે પહોંચી ગયા છીએ. મહાદેવના દર્શન કરી અને આગળ વધી જઈ ભવનાથ તરફ. ભવનાથ મંદિરનો નજારો આપ જોશો એટલે આપ પણ મસ્ત મુક્ત થઈ જશો. હવે આ બધા સંતોના આશ્રમ આવવા માંડ્યા છે અને આ નજારા પછી આપણે જે જગ્યાએ જવાના છે એ આપ વિડીયોની અંદર જોજો. અને આપને કેવો લાગ્યો વિડીયો કોમેન્ટ કરજો, શેર કરજો. અત્યારે ભવનાથ તળેટીની અંદર પહોંચવા આવ્યા છીએ. આપણે જે વળાંક છે સોનાપુરી વટીને મહાદેવના દર્શન કરી ભવનાથ મહાદેવના ને ધન્યતાના અનુભવી આપ જોઈ રહ્યા છો ભવનાથ મહાદેવ મંદિર. ભવનાથ મહાદેવના દર્શન કરી રહ્યા છીએ અને આપને બતાવીશું વિડીયોની અંદર આ જે નજારો છે એ નજારો માણવા માટે ભવનાથ દાદાના દર્શન કરી લેજો. જય ભવનાથ મહાદેવ. ભવનાથ મહાદેવના દર્શન કરી અને ત્યાંથી આપણે આગળ જઈશું. બહાર આવી ગયા છીએ અમે મહાદેવના દર્શન કરીને અને ફૂલ ફેમિલીમાં આ જે નજારો છે ગુરુ પૂનમના દિવસનો અદ્ભુત નજારો છે મહાદેવનો. આપ જોઈ રહ્યા છો મહાદેવની હારે આનંદ થઈ અને મરઘી કુંડના તમને દર્શન કરાવું. મરઘી કુંડની અંદર જે સાધુ સંતો સ્નાન કરે છે શિવરાત્રિ ઉપર રવેડીની અંદર આવેલા તમામ સાધુ સંતો જે સ્નાન કરે એ મરઘી કુંડ છે. આ અત્યારે જોઈ રહ્યા છો તમે માછલા, કાચકો. અને ત્યાંથી અમે આગળ જઈએ છીએ કાશ્મીરી બાપુના આશ્રમ તરફ. અમારે રુદ્રભાઈ આગળ છે અને આપ જો આ નજારો તમે જોશો એટલે તમને પણ એમ થાય કે નહીં ફરવા જવું હોય અને દર્શન કરવા જવું હોય ને તો ભવનાથમાં અને ગિરનારમાં. બાકી આ બધું આપ જાતે નિહાળી લ્યો. જો આ રસ્તો છે કાશ્મીરી બાપુના આશ્રમે જવાનો અને એક સુંદર નજારો છે જ્યાં જંગલની વસાવેથી આપણે પ્રસાર થવાનું છે. આપ જોઈ રહ્યા છો પાણા, કાંકરા, પાણી અને વરસાદે પણ મનથી વરસી રહ્યો છે. આવો નજારો તમને ભાગે ક્યાંક જોવા મળે. અમારે જો પૃથ્વીભાઈ જો એને મોજ આવી ગઈ છે અને આવી જગ્યાએ તમે બાળકોને લઈને આવશો તો તમને પણ ફાયદો થાય. કારણ કે આ જગ્યા પવિત્ર જગ્યા છે અને આપણા બાળકોની અંદર આપણા સંસ્કાર આવે. આ મહાદેવના દર્શન કરી, ભગવાનના દર્શન કરી અને આ સુંદર લીલી વનરાઈ છે આપ જોઈ રહ્યા છો. બાકી તો બીજું કાંઈ નહીં દેખાય. એનું કારણ છે તો વાદળ જેટલા છે અને વરસાદ ફૂલ ચાલુ હતો. આ કાંસા રસ્તેથી આપણે જઈએ છીએ કાશ્મીરી બાપુના આશ્રમે. તમે જુઓ હાલવામાં પણ તકલીફ પડે એવું છે કારણ કે ગારો થઈ ગયેલો છે, લપસણો થઈ ગયેલું છે અને આ ઝરણા ચાલુ છે. કાશ્મીરી બાપુના આશ્રમ બાજુ જતા ઝરણાઓ ફૂલે ફૂલ ચાલુ છે અને આ ગાંધી ગીર તમે જુઓ એક ફરું. આ તો જ્યાં હોય ત્યાં તમને એનું મહેસૂસ થાય કે આ જંગલની અંદર એટલો આનંદ મળે. અમારે જો પૃથ્વીભાઈ જો દોડ્યા આવે જો 3 વર્ષની ઉંમરે 2 પરિક્રમા કરી લીધી, 2 વાર ગિરનાર ચડી ગયા અને આ અદ્ભુત નજારો તમે જુઓ. હજી આપને આગળ રહેતા તમને બતાવીશું કે આ નજારો કેને કહેવાય. ગિરનારની અંદર નજારો શું છે ને એ તમે આગળ જતા વિડીયોની અંદર જોજો કે આ નજારો છે ને કહેવાય. હાલો, આ જંગલની અંદર એક અદ્ભુત લાવો છે. તમે આ જુઓ હાલવાનું પરિક્રમાની અંદર આપણે જેમ હાલતા હોય એમ ગિરનારની અંદર હાલવાનું.